ઉલ્લેખનીય છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની જાળવણી અંગે વિવાદ પણ થયો. કોર્પોરેશન તંત્ર નેતાજીની પ્રતિમાની જાળવણીમાં સદંતર નિષ્ફળ રહ્યું છે, ત્યારે પ્રતિમાનું નિર્માણ કરનાર અરવિંદ રાય ચેરિટેબલ ટ્રસ્ટ આજે પ્રતિમાની જાળવણી માટે આગળ આવ્યું. ટ્રસ્ટના મૌલિન વૈષ્ણવે આ અંગે જાણકારી આપી. વિશ્વએ નેતાજીના હુલામણા નામથી ઓળખ્યા. આપણે જાણીએ છીએ એને નારો આપ્યો હતો, તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. આ સુભાષચંદ્ર બોઝ જ્યારે આજે ભારતના રાજનીતિમાં શિસ્તની તાતી જરૂરિયાત છે, ત્યારે આપણે એને સલામ કરવી પડે કે આ એક એવો શખ્સિયત હતો કે જેણે ગણવેશધારી ડિસિપ્લિન ફોર્સ તરીકે રાજનીતિમાં કાર્ય કર્યું. સ્વર્ગસ્થ નેતાજી તરીકે ઓળખાતા સુભાષચંદ્ર બોઝની આ પ્રતિમા અમારું ટ્રસ્ટ એટલે કે અરવિંદ રાય કેશવલાલ વૈષ્ણવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેટલાક વર્ષો પહેલાં અહીંયા સ્થાપવામાં આવી. મને આનંદ છે અને એની પાછળનો મુખ્ય હેતુ જે હતો કે આવનારી પેઢી શિસ્તબદ્ધ રાજકીય આગેવાનને ઓળખે. જય હિન્દ. તો વિપક્ષી નેતા ચંદ્રકાંત ભટ્ટુએ નેતાજીની પ્રતિમાની જાળવણી મુદ્દે આળસુ તંત્ર પર ટકોર કરતા નારાજગી વ્યક્ત કરી. સુભાષચંદ્ર બોઝના મહિલા પાંખના સેનાપતિ હતા, જેને આ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. અને પ્રતિમાની જાળવવાની કોર્પોરેશનની છે. આજે એના પર કલર નથી, એ બહુ દુઃખની વાત છે. મેં ભાઈ મોલિનને અરવિંદ ટ્રસ્ટના જે ચેરપર્સન છે એમને કીધું છે, પ્રમુખ છે એમને, કે એમને તરત કહ્યું છે કે આપણા ટ્રસ્ટમાંથી કરાવી દઈશું. પણ જ્યાં સુધી કોર્પોરેશનને લાગે વળગે છે તો મારી ફરજ બને છે કે કોર્પોરેશનને નિર્દેશ કરું કે આ પ્રતિમાને કલર કરીને આવતી વખતે કલર થયેલી પ્રતિમા દેખાશે. એવું મને વિશ્વાસ છે અને નહીં થશે તો અમારા ટ્રસ્ટ તરફથી થશે ને અમે કરાવી દઈશું. પણ આવી ઐતિહાસિક પ્રતિમાની જાળવી રાખવાની આપણી સૌની ફરજ છે અને ફરજમાંથી કોર્પોરેશને ચૂકવું ન જોઈએ એવું મારું પ્રત્યક્ષ માનવું છે.